દુઃખની વાત શું છે ખબર છે? આપણી અંગત વ્યક્તિઓ અને આપણા મિત્રો પણ આપણી નેગેટિવ બાબતો આપણને કહેતા નથી. દુઃખની બધા આમ વખાણ જ કર્યા કરે, વખાણ જ કર્યા કરે. શૈલેષભાઈ તમે બહુ સરસ બોલ્યા હો, શૈલેષભાઈ બહુ મજા આવી ગઈ હો. પણ શૈલેષભાઈ બે ગોટા વાળ્યા હોય ને કહેવા કોઈ ન આવે. શૈલેષભાઈ તમારે આમ બોલવું નહોતું જોઈતું, તમે આ જે બોલ્યા ને એવું કહેવા કોઈ નથી આવતું. હું આ બોલું છું ને, મારામાં હોય કેટલીક એવી બાબતો, ખામીઓ હોય દરેક વ્યક્તિમાં, પણ આપણી ખામીઓ આપણને કોઈ કહેતું નથી, કોઈ કહેવા નથી આવતું. આખું વર્તુળ જ એવું રચી દીધું ને બધા એકબીજાને વખાણ કરવામાં જ પડ્યા છે. વખાણ જ કરવાના, એવી હવા ભરવાની, એવી હવા ભરવાની, એવી હવા ભરવાની. અને વખાણ ન કરો લોકોને ગમતું નથી પાછું. તમે એના વખાણ કરો તો જ ગમે. પ્રગતિ કરવી હોય તો ખાલી વખાણ નહીં, વખાણ તો ઠીક છે, પણ મારી શું ખામીઓ છે એ મને ખબર પડે ને. હવે શું કરવું પડે કે મારી ખામીઓ મને બીજા કોઈ ના કહે તો મારી જાત મારી ખામીઓ કહેતી થાય એવું કંઈક કરવું પડે. અરે બીજું કોઈ ન કહે, મારી જાત કહે મારી શું ખામીઓ. અને એ ક્યારે થાય? વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરતો થાય ત્યારે. વ્યક્તિ પોતાની જાત આરે વાત કરે. સારું, આપણને બીજા હારે વાત કરવાનો ટાઈમ નથી, એમાં જાત હારે ક્યાંથી વાત કરવી? અત્યારે તો એવા ગૂંચવાઈ ગયા છે ને બધાય, બીજા હારે વાત નથી થતી એટલી. જેટલો વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરતો થાય, થોડો સમય બેસી અને જાત સાથે આંખ બંધ કરીને વિચારે કે તારામાં કઈ કઈ ખામીઓ છે, મને ખામીઓ મળી જાય અને એ ખામીઓને હું ખૂબીઓમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરું. પણ તમે જુઓ મારી પ્રગતિ. મેં જ્યાં સુધી આ માય સેલ્ફ પ્રેક્ટિકલ એક્ટિવિટીને સમજી છે, જાણી છે, ત્યાં સુધી મને એવું લાગે છે આ કામ કરવાનું પ્રયત્ન કરે છે. મેં જે 3 મુદ્દા ઓળખા ને, કીધા ને તમને, એક તો જાતને ઓળખો, તમારી આજુબાજુ હંમેશા પોઝિટિવ વ્યક્તિઓને રાખો અને તમારી નકારાત્મકતાઓ જે કંઈ પણ હોય એનો પરિચય પ્રાપ્ત કરી અને તમારી નકારાત્મકતાને સકારાત્મકતામાં પરિવર્તિત કરવાનું કામ કરો. આ 3 થાય તો બીજી કોઈ બાબતની જરૂર નહીં સાહેબ, બીજા કોઈના ટેકાની જરૂર નહીં. સૌથી અગત્યની વાત કઈ હોય ખબર છે? જીવન જે ચાલતું હોય ને, તો જીવન કોઈ દી સ્મૂધ ના હોય. આ એક સમજી લેવું, સ્મૂધ ના હોય. ગમે ત્યાં પહોંચો તો પણ તમે વડાપ્રધાન બનો ને વડાપ્રધાન, તોય સ્મૂધ ન હોય. એમાંય ટેન્શન આવે કોને ટિકિટ દેવી ને કોને ન દેવી, અને ન દે રિહાય કેટલાય. તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય, સ્મૂધ લાઈફ છે જ નહીં, આ પેલું સ્વીકારજો. લાઈફ સ્મૂધ નથી, પણ કેટલીક બાબતો એવી છે કે એની સમજ લાઈફની જે કંઈ પણ ઘટનાઓ એવી બને ને એની વચ્ચે તમને સ્થિર રાખી શકે. હું તમને સરળતાથી સમજાવું સાહેબ, રોડ એવા રહેવાના જ કે જેમાં તમને રોદા આવે. રોડ રહેવાના જ, એમાં રોદા આવે જ. અને એમાં સરકારી રોડ હોય સાહેબ, બનાવ્યા હોય તોય એનો હજી તો પેલો કોન્ટ્રાક્ટ પીરિયડ પૂરો થાય પહેલાં અંદર ગાબડા પડી ગયા હોય. રોડ તો એવા રહેવાના જ, પણ એટલું પાક્કું કે તમારી ગાડીમાં સારા સસ્પેન્સર હોય ને તો એ રોદાની અનુભૂતિ તમને ન થાય. રોદા તો રીએ જ, પણ સસ્પેન્સર રોદા આવવા ન દે. એમ આ પ્રકારની એક્ટિવિટી છે ને એ સસ્પેન્સરનું કામ કરે. લાઈફમાં રોદા તો હોય જ, ન હોય એમ નહીં, રોદા નીકળી જાય એમ ના હોય, પણ એ રોદાની અનુભૂતિ કરવા ના દે. સસ્પેન્સર જર્ક લઈ લે. બધા જમ્પર આપણે જે કહીએ ને એ જમ્પર જર્ક પોતાની ઉપર ઝીલી લે. ખૂબ સરસ રીતે આ બધા મિત્રો સાથે મળીને નિસ્વાર્થ ભાવે આ સરસ મજાની પ્રવૃત્તિ ચલાવે છે. અદ્ભુત પ્રકારની પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિને એનો ખૂબ વ્યાપ વધે એવી હું શુભેચ્છા આપું છું. એટલા માટે હું શુભેચ્છા આપું છું કે આ પ્રવૃત્તિમાં જોડાયેલી વ્યક્તિઓને માત્ર ફાયદો નથી થતો. એક સમજવાનો પ્રયત્ન કરજો. હું મારી જાતને ઓળખું, મારી જાતમાં બદલાવ લાવું, તો એનો ફાયદો માત્ર મને એકને નથી થતો, મારી આજુબાજુ રહેલી બીજી કેટલીય વ્યક્તિઓને એનો ફાયદો થાય. સાહેબ, હું બદલાવ ને એનો સીધો જ ફાયદો મારા દીકરાને થાય. હું બદલાવ એનો સીધો જ ફાયદો મારી પત્નીને થાય. હું બદલાવ એનો સીધો જ ફાયદો મારા પડોશીઓને થાય. હું બદલાવ એનો સીધો જ ફાયદો મારી હાથ નીચે કામ કરતા કર્મચારીઓને થાય. અને હું બદલાવ એનો સીધો ફાયદો મારા બોસને થાય. મને એકને નથી થતો. અહીંયા જે વાત કરી શરૂઆતમાં મનીષભાઈ કહેતા હતા, એમણે એવું કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 240 જેટલી વ્યક્તિઓ આ માય સેલ્ફ એક્ટિવિટીમાંથી પસાર થઈ છે. હું એમ કહું કે 240ને ફાયદો નથી થયો, એ 240ને હજી 100 વડે ગુણો, કારણ કે એની આજુબાજુ રહેલી વ્યક્તિઓ એને કેટલો મોટો ફાયદો થતો હોય, એને એક પોઝિટિવ ઉર્જા મળતી હોય છે.
વ્યક્તિમાં ચેન્જ થાય એટલે સ્વાભાવિક છે કે એની આજુબાજુની વ્યક્તિ મંડે બદલાવા, કારણ કે આપણે એકલા હોતા જ નથી. એક બહુ સરસ મજાનું પિક્ચર આવ્યું હતું. એ પિક્ચરનું નામ હતું સિન્ડલર્સ લિસ્ટ. બહુ સરસ પિક્ચર હતું. હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પ ઉપરનું આ પિક્ચર હતું, સિન્ડલર્સ લિસ્ટ. અને એ પિક્ચરનું જે પોસ્ટર જુઓ ને સાહેબ, તો પોસ્ટર ઉપર એક કેચ લાઈન હતી. એ કેચ લાઈનમાં એવું લખ્યું હતું, હુ સેવ વન લાઈફ સેવ ઓલ ધ વર્લ્ડ. બહુ સરસ વાત લખી હતી. હુ સેવ વન લાઈફ સેવ ઓલ ધ વર્લ્ડ. એક જીવન બચે છે તો આખી દુનિયા બચે છે. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે એક જીવન બચે તો આખી દુનિયા કેમ બચે? શૈલેષ સકપરિયા બચે, શૈલેષ સકપરિયા બચ્યો, આખી દુનિયા કેવી રીતે બચે? પણ એ સેન્ટેન્સ, એનો જે આમ ભાવાર્થ કહેવાય ને, એ ખૂબ સરસ હતો કે વ્યક્તિ એકલી ક્યારેય નથી હોતી, એની આસપાસ એની પોતાની એક દુનિયા હોય છે. વ્યક્તિ એકલી ન હોય, હું એકલો ન હોય, મારી આસપાસ એક મારી દુનિયા હોય કે જે દુનિયામાં મારા મમ્મી, મારા પપ્પા, મારો પરિવાર, મારા મિત્રો, આ બધી વ્યક્તિ મારી દુનિયાનો ભાગ હોય. અને એટલે જ સાહેબ તમે જોજો, જ્યારે તમારા જીવનમાં કોઈ એવી ઘટના સારી બને તો તમારી આખી દુનિયાના ચહેરા, બીજી વ્યક્તિઓના ચહેરા આનંદથી ખીલી ઉઠે. શૈલેષ સકપરિયાને પ્રમોશન મળે અને એ સિનિયર ક્લાસ 1 અધિકારી થાય તો એના મિત્રો કેમ પાર્ટી રાખે? ભાઈ, એને શું ફાયદો થયો? મારી દુનિયાનો હિસ્સો હતો અને મને લાભ થયો એટલે એ રાજી થયા. શૈલેષ સકપરિયાના જીવનમાં કોઈ તકલીફ આવે અને એની માની આંખમાંથી આંસુ પડે. કેમ? એને કાંઈ તકલીફ તો મને આવી, એને શું તકલીફ આવી? કેમ એની આંખમાંથી આંસુ પડે? કારણ કે મારી દુનિયાનો એક હિસ્સો છે. એટલે જ્યારે મને કાંઈ અસર થાય છે ત્યારે મને એકને નથી થતી, મારી આખી દુનિયાને થાય છે. અને મારામાં જે બદલાવ આવે છે એ મારા એકમાં નથી આવતો, મારી આખી દુનિયામાં આવે છે. અને એટલે આ કોઈ સામાન્ય કામ નથી કરતા, ઈશ્વરીય કામ છે, પરમાત્માનું કામ છે કે તમે કેટલી વ્યક્તિઓના જીવનની અંદર હકારાત્મકતા રોપવાનું કામ કરો છો આ વાતાવરણની વચ્ચે. અને એટલે માય સેલ્ફ પ્રેક્ટિકલ એક્ટિવિટીની આખી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું તમારા આવા ઐશ્વર્ય કામ માટે. આપણે વાર્તાથી શરૂ કર્યું હતું એટલે વાર્તાથી જ પૂરું કરવા જઈએ, કારણ કે હું જે બોલું છું એને 1.5 કલાક થવા આવશે અને તમે 1.5 કલાકથી શાંતિથી સાંભળો છો. મારા આખા પ્રવચનનો સાર આ નાની એવી એક વાર્તામાં આવી જાય છે. વાર્તા બહુ નાની છે, પણ મેં જે કંઈ પણ તમને કહ્યું ને એનો આખો સાર આ નાની વાર્તામાં. એક ટોલ નાકું હતું અને એ ટોલ નાકે ટોલનું કલેક્શન કરવામાં આવતું હતું, ટોલ ઉઘરાવવામાં આવતો હતો. એટલે ત્યાં જે ટોલ ઉઘરાવનારો કર્મચારી બેઠો હોય તે જ્યાંથી જે વાહન નીકળે અને પછી સરકારે જેના ઉપર ડ્યુટી નાખી હોય, ટેક્સ નાખ્યો હોય, એના ઉપર એ પ્રમાણે ટેક્સ વસૂલ કરવાનો, ટોલ લેવાનો. એક કાર ત્યાંથી નીકળી એટલે તરત પૂછ્યું, ભાઈ કારમાં શું છે? તો અંદર રેતીની એક નાની થેલી હતી કારમાં. રેતીની નાની થેલી હતી. પેલા કારના માલિકે તરત એમ કહ્યું કે આમાં તો રેતીની નાની થેલી છે. જોયું કે હા થેલી જ છે, બીજું કંઈ નથી. ઓકે, ગો, જતા રહો. કારણ કે રેતી ઉપર સરકારે કોઈ ટેક્સ જ નહોતું નાખ્યું. બીજે દિવસે પાછો એ જ માણસ નીકળો. શું છે ભાઈ? રેતીની થેલી. જોયું રેતીની થેલી, હા ઓકે નીકળો. ત્રીજે દિવસે, ચોથે દિવસે રોજ ઓલો નીકળે, રોજ ચેક કરે. પછી 15-20 દિવસ પછી ચેક કરવાનું બંધ જ કરી દીધું કે રેતીની થેલી વાળો જ છે, આમાં ચેક શું કરવાનું હોય. પછી પૂરું થઈ ગયું. પેલો જે ટોલ નાકા ઉપર બેસતો ને એ સાહેબ નિવૃત્ત થયો. નિવૃત્ત થયા પછી એની પાસે થોડી ઘણી બચત હતી ને થોડાક નિવૃત્તિના પણ પૈસા એને મળેલા. એટલે એને વિચાર્યું કે મારા નિવૃત્ત જીવનની અંદર હું એકાદી કાર ખરીદું. અત્યાર સુધી બિચારાને વિચાર નહીં આવેલો. બહુ પ્રામાણિક અધિકારી હશે, બહુ પ્રામાણિક વ્યક્તિ હશે, પગારમાંથી માંડ પૂરું થતું હતું, પણ નિવૃત્તિના પૈસા આવ્યા એટલે કાર લેવાનો વિચાર આવ્યો. એ કારના શોરૂમ ઉપર ગયો. કારના શોરૂમ ઉપર ગયો ને ત્યાં અંદરથી એક ભાઈએ બેલ મારી. પટ્ટાવાળાને કે જો ઓલા ભાઈ જે આંટા મારે ને એને બોલાવો તો જરાક. એટલે અંદર આવ્યો. તરત જ એ કારના શોરૂમના માલિકને ઓળખી ગયો. એ કે ઓહો, તમે તો પેલા રોજ રેતી લઈને નીકળતા તે. એ કે હા હું એ જ. તમે નિવૃત્ત થઈ ગયા ને? કે હા હું નિવૃત્ત થઈ ગયો. તો હવે કહેવામાં વાંધો નહીં. તમે રોજ રેતી જ જોયા કરી, તમે કોઈ દી કાર જોઈ? રોજ નવી નવી કાર લઈને નીકળતો હતો, કાર ઉપર ટેક્સ હતો, એ તમે કોઈ દી જોયું જ નહીં.
રેતી જ જોયા કરી, કાર જોઈએ જ નહીં. ટેક્સ કાર ઉપર હતો, કેટલી કાર અંદર લઈ લીધી જો, વગર ટેક્સે આવી ગઈ આ બધી. ઘણી વખત જીવનમાં એવું બને છે અતિ મહત્વનું છૂટી જાય છે અને બિનજરૂરી ઉપર ધ્યાન દેવાઈ જાય. અતિ મહત્વનું જે હોય, પોતાની જાત સાથે વાત કરવી, પોતાની જાતને ઓળખવી, પોતાની જાતની સારી અને નરસી બાબતોને પારખવી, આ અત્યંત અગત્યનું છે. એ છૂટી જાય છે અને બાકીનું બધું જે અગત્યનું નથી ને ત્યાં ધ્યાન દેવાઈ જાય. જો આના ઉપર ધ્યાન દેવાય તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. અને જે આપણે સાવ શરૂઆત કરી હતી એ રીતે પરમાત્માએ આ સુંદર મજાની સૃષ્ટિ બનાવીને એમાં પેલી વેલની જેમ ખીલી શકાય, મસ્ત રીતે આમ તાજા માજા રહી શકાય, ચહેરા ઉપર ગંભીરતા ન આવે. અને એક બાબત તો છેલ્લે જતા જતા મારે કેવી છે, મહેરબાની કરીને બીજું કંઈ ઠીક છે, કંઈ કરો ના કરો, પણ હસતો ચહેરો રાખો. હાલો આટલું તો કરો, બીજું કાંઈ નહીં, હસતો ચહેરો જ રાખો. આમ એટલું આમ લબડાય નમઃ એવા આપણને એમ થાય કે. અને એમાંય પાછું શું ખબર, જેટલો મોટો માણસ એટલો ગંભીર ચહેરો રાખવાનો. એને મોટા માણસની આપણે નિશાની એ જે ગંભીર હોય એ બહુ મોટો કહેવાય, એનાથી હસાય નહીં. એ ગંભીર થઈને બેહે, હસવાન રાખો. ચહેરા ઉપર સ્મિત હશે ને કેટલાક પ્રશ્નો તો એનાથી જ જતા રહેશે. જીવન શિક્ષા આપવા માટેનો આ કાર્યક્રમ કર્યો કે થોડુંક આપણે એ બાબતે પણ જાણી અને એ બાબતમાં કંઈક પગલું ભરીએ. એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અહીંયા જે વિચારો આપણે વહેંચ્યા છે એના ઉપર શાંતિથી ચિંતન મનન કરજો. સાહેબ હું આપને એટલું ચોક્કસ કહું, ચોક્કસ તમે બધા છે ને પહેલાં તો ખૂબ સમજુ અને વિચારશીલ વ્યક્તિઓ છો. વખાણ કરવા માટે નથી કહેતો. કેટલીક વખત માસ સામે બોલવાનું થાય, માસ સામે 25,000 50,000 બેઠા હોય માસ સામે, અને કેટલીક વખત ખાસ સામે બોલવાનું થાય. માસ સામે બોલો એનો એટલો બધો મતલબ નથી રહેતો. હા, એ અમુક વ્યક્તિઓને અસર થાય, પણ ખાસ સામે બોલો ને ત્યારે એનો મતલબ બહુ હોય છે, એનું પરિણામ મળતું હોય છે. એટલે મને તો આમાં પરિણામ પણ દેખાય છે કે અહીંયા જે કંઈ પણ વાતો કરી છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, પણ એ 700 શ્લોક આપણા માટે કામના ન હોય, 700 આપણા કામના ન હોય. પણ એટલું પાક્કું કે એક શ્લોક તો મારા માટે નો જ હોય, એને મારા માટે જ લખ્યો છે, એક તો પાક્કું છે. એ મારા માટેનો કયો ને એ ઓળખી કાઢવાનો હોય. એમ આજે અહીંયા મેં જે વાતો કરી છે એ બધી જ તમારા કામની નથી, એ મને ખબર છે, બધી તમારા કામની. પણ એક તો તમારા માટેની જ હતી, એ કઈ એ ખાલી ઓળખી લેજો બસ. અને એ ઓળખી લો એટલે પૂરું થઈ ગયું. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ થયેલી વાત આપણી અંદર ઉતે, અમલમાં મૂકીએ. મેં તો વાવી દીધા બી, હવે વાદળ જાણે અને વસુંધરા. વંદે માતરમ. ભારત માતા કી જય.